સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ અતિ અલૌકિક, અતિ સામર્થ્યવાન નામ આપે પ્રગટ કરેલ છે. એટલા માટે જ આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જે કોઈ પણ વૈષ્ણવ કરે તેને ભક્તિ માર્ગમાં આવતા પ્રતિબંધો તેનો સર્વથા નાશ કરે છે અને શ્રી કૃષ્ણનો અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થાય છે. એવો આ સર્વોત્તમ સ્તોત્રનો મહિમા સ્વયં શ્રી ગુસાઈજીએ શ્રી મુખે ગાયેલો છે. આજે જે નામ આવશે તે સર્વજ્ઞાતિ લીલા. મહાપ્રભુજીનું નામ શું છે? સર્વજ્ઞાતિ લીલા. આ નામ શા માટે છે એ ભાવ હવે શ્રી આપ ગુસાઈજીના આત્મજ શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીનો જ ભાવ પ્રગટ કરીને કહેશે. સર્વજ્ઞાતિ લીલા આ છે 82મું નામ. या को अर्थ अब कहत है, जो सर्व भक्तन सोहू नहीं कही जाए जिनकी લીલા. હવે આ જે નામ છે એમાં ગુસાઈજી એમ કે છે, એટલે ગોકુલનાથજી કહે છે, ગુસાઈજીનો ભાવ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની લીલાઓ એવી છે કે કોઈ એનું પૂરેપૂરો પાર ના પામી શકે. કેમ કે જો આ જે નામ છે સર્વજ્ઞાતિ લીલા, સર્વજ્ઞાતિ લીલા એટલે બધી જ લીલાઓ કરી શકે આપ, આપને કોઈ બંધન નહીં. એટલે તો આપનું સ્વરૂપ હરિરાયજીએ કહ્યું છે પરબ્રહ્મ સાખીમાં. તો આપ પરબ્રહ્મ છો. એટલે આપને જેવી રીતે દ્રષ્ટાંત આપવું તો આપનું પ્રાગટ્ય મૂળમાં ગોલોક પતિ શ્રી કૃષ્ણચંદ્ર, જે મુખારવિંદનું સ્વરૂપ સ્વામિનીજીના હૃદયમાં બિરાજમાન છે, એ સ્વરૂપથી આપ પ્રગટ થયા છો મુખારવિંદથી. એટલે આપને પણ શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે, કેમ કે આપનું જે સ્વરૂપ છે એ શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી પ્રગટ થયું છે. વળી આપ સ્વામિનીજી પણ છો, એ તો જગ પ્રસિદ્ધ વાત છે કે આપની જે સખીઓ ઉપર છે લલિતા વિશાખા, એ જ અહીંયા દામોદરદાસ કૃષ્ણદાસ મેઘનથીને પ્રગટ થયા. પરંતુ આપનું જે પરબ્રહ્મપણું છે, જેના વિશે મેં હમણાં જ બે વખત આપને 2 પીક મોકલ્યા. એક તો બ્રહ્માંડ પુરાણમાં કે શિવ અને સ્વામિની એટલે કે રાધા એક જ છે. હવે પુરાણનું અનુમોદન એ તો કરે જ છૂટકો. પુરાણમાં એક વાત કોઈની નથી, એ મૂળમાં ભગવાનની ઈચ્છાથી પ્રગટ થયેલા વ્યાસ મુનિએ કરેલા પુરાણો છે. અને નારદ પુરાણ, એમાં પણ કહ્યું કે શિવ અને સ્વામિનીજી રાધાજી એ જુદા નથી. હવે આ જે પરબ્રહ્મપણું છે એ ક્યારેક ક્યારેક પ્રગટ કર્યું છે આપણે. જેમ કે જે વિરજો અને સાથે જે હતા બાંસવાડાવાળા ગોપાલદાસ, અને જે વિરજોના ધણી, મને યાદ નથી રહ્યું નામ, એ 3 જણાને જ્યારે પ્રથમ વખત બાંસવાડાવાળા વૈષ્ણવ તો પહેલેથી હતા, પણ એમની જે આડીથી વિરજો અને આ એમનો જે ઘરવાળો હતો એ બેને એ વખતે દ્વારિકા જવું હતું. અને બાંસવાડાવાળા ગોપાલદાસે જાણ્યું કે ના, આ લોકો તો દૈવી છે, અને એટલે કહ્યું કે તમારે દ્વારિકાધીશજી તમારી સાથે વાત કરે છે? તો કે ના. વાત કરે? તો કે હા, હું તમને દ્વારિકાધીશનો પ્રગટ અવતાર છે, એ તમારી સાથે વાત બી કરશે ને તમે કોઈ મનમાં મનોરથ કરશો ને તો એ પૂરો કરી દેશે. આવું એટલા માટે કહ્યું કે લીલાના જીવ છે, એટલે એમને મહાપ્રભુજીએ પ્રેરણા કરી કહેવાય. કારણ કે આવું સામર્થ્ય વૈષ્ણવમાં ક્યાંથી આવે કે મહાપ્રભુજીને દ્વારિકાધીશજીનું રૂપ લેવડાવે? એવું વૈષ્ણવનું સામર્થ્ય ના હોય, પણ મહાપ્રભુજી જ ઈચ્છા કરે આવી. આજે હું સત્સંગ કરી રહ્યો છું તમારી સન્મુખમાં, એ મહાપ્રભુજીની કૃપાની ઈચ્છાથી કરી રહ્યો છું. જે મેં પહેલી વિડીયો ક્લિપ મૂકી હતી અખાત્રીજને દિવસે, એ પણ એમની કૃપાથી મૂકી હતી. પછી મને કોઈ વિચાર આવ્યો નથી કે કોઈ ક્લિપ મૂકવાની ઈચ્છા પણ થઈ નથી. પછી મનમાંથી નીકળી પણ ગયું, પણ સમય આવે આપે એવું દાન કરી દીધું મને આ ભાગવતજીના માટે પ્રેરણાનું. વાંચવાનું જ છે મારે, મારું કંઈ નથી દાનમાં.
હું કંઈ મારા તરફથી નથી બોલતો, પણ મને નિમિત્ત બનાવી દીધો. આ પણ મહાપ્રભુજીની કૃપા. એ બાંસવાડા વાળા વૈષ્ણવે એમ કહ્યું, એ વાત પણ કરશે ને દર્શન પણ આપશે. હવે વલ્લભને દ્વારકાધીશજીના દર્શન આપવા પડે એવું બાંસવાડા વાળાનું તાકાત નથી, ગોપાલદાસનું સામર્થ્ય કે કહી શકે, પણ આ બધી ઈચ્છા મહાપ્રભુજીની, કેમ કે આ પરળ બ્રહ્મ છે. એટલે પરળ બ્રહ્મપણું આપે ત્યાં સિદ્ધ કર્યું. આ વિરજો અને એનો ધણી અને જે બાંસવાડા વાળા ગોપાલદાસ ત્યાં ગયા, તો નાવવાળાએ મહાપ્રભુજીએ નાવવાળાને કહ્યું કે નામ લઈને બોલાવજો, આ 3 જણા આવી રહ્યા છે. આવું કેમ કરતા હતા? કે એ લોકોને દ્રઢતા ઝડપથી થાય અને માર્ગમાં ઝડપથી આગળ લાભ લઈ શકે સેવાનો. કેમ કે જ્યાં સુધી વિશ્વાસ નથી આવતો ને ત્યાં સુધી ચમત્કારનું લાભ જ આ છે કે વિશ્વાસ કરાવવા માટે. કે અમારા નામ લઈને બોલાયા, એટલો બધો આનંદ થયો અને વિશ્વાસ પણ થયો. પછી તોય પણ નાવ પાર કરીને ગયા અને પાછા મનુષ્ય જેવા દેખાયા, એટલે પછી પાછો વિશ્વાસ ગયો. પછી જ્યારે અંદર જઈને પછી વિચાર એવો કર્યો કે જો આ મને ખરેખર આ બાંસવાડા વાળા કહે છે ગોપાલદાસ કે આ દ્વારકાધીશ છે અને વાતો કરશે, તો વાત તો કરી, પણ મને કંઈ લાગ્યું નહીં કે આ દ્વારિકાધીશ છે. દ્વારિકાધીશજીને તો 4 હાથ છે, અને એ મેં તો એવો મનોરથ કર્યો અત્યારે કે જો એ મને ખરેખર દ્વારિકાધીશ હોય તો એ આરોગી રહ્યા હોય એવા દર્શન થાય. હવે આવા દર્શન તો મંગાય બી નહીં, ખરેખર તો એ ટેરામાં થાય. પણ મેં કીધું ને આ પરળ બ્રહ્મ છે, પૂર્ણ કામ, જેવું માગે એવું આપે. હજી બહાર બેઠા છે, અંદર ભોજન કરી રહ્યા છે મહાપ્રભુજી, અને અંદરથી અવાજ આવ્યો, અંદર આવી જાઓ. એ વખતે આપ અંદર ગયા અને જઈને જુએ છે તો સાક્ષાત દ્વારિકાધીશજી ચતુર્ભુજધારી ભોજન કરી રહ્યા છે. 2 વખત દર્શન આપ્યા. ક્ષમા કરજો, પહેલા તો નાવમાં આવ્યા ઉતરીને પાર અડેલ, ત્યારે પણ ચતુર્ભુજધારી રૂપે દર્શન આપ્યા અને દંડવત કર્યા. પણ હજી વિશ્વાસ ના બેઠો એટલે પછી ભોજન કરતા દર્શન માંગ્યા તો ભોજન કરતા આપ્યા. તો આ જે રૂપ લેવું એ પરળ બ્રહ્મપણું સાબિત કરે છે કે આપને કોઈ રોકી શકે નહીં, કોઈ ટોકી શકે નહીં. આપ જે ધારે તે કરે. એટલા માટે એક એ પ્રસંગ અહીંયા છે. અને બીજો આજનો ચિત્ર પરિચય મૂક્યો છે મેં, એમાં ચિત્રકૂટ પાસે આપ પધારે છે. આપની સાથે કૃષ્ણદાસ મેઘનજી અને બીજા વૈષ્ણવો છે. અને હનુમાનજી ત્યાં બ્રાહ્મણનું રૂપ લઈને કાંતાનાથ પર્વત ઉપર આવે છે. કાંતાનાથ પર્વત ઉપર આપ એટલા માટે પધાર્યા હતા મહાપ્રભુજી કે એ ગિરિરાજ ગોવર્ધનનો ભાઈ છે. ગોવર્ધન મહારાજ ગોલોકમાંથી પ્રગટ થયા છે, પણ આ કાંતાનાથ પર્વત જે છે એ કોઈ મર્યાદા માર્ગીય ભક્તિથી પ્રગટ થયા છે, એટલે એ અહીંયા છે. અને પેલા ચરણાટ જે પર્વત છે એ પણ ગોવર્ધનનો ભાઈ છે, એ ત્યાં પ્રગટ થયો છે. અને એ લાભ મળવાનું તો વામન ભગવાનનું ચરણારવિંદની છાપ, ત્યાંથી વામન ભગવાને વિશાળ રૂપ ધારણ કર્યું હતું, વામનમાંથી વિરાટ થયા હતા. એ 3 ભાઈઓ છે. હવે અહીંયા હનુમાનજીએ વિનંતી કરી, રામચંદ્રજીની સાથે કૃષ્ણદાસ મેઘન છે, સૌ આપના બીજા વૈષ્ણવો છે. ઠાકોરજીને ધરવા માટે કેળા સિદ્ધ કરેલા છે, ગુલાબજલ મિશ્રીથી સિદ્ધ કરેલા છે. અને જેવા હનુમાનજીએ વિનંતી કરી કે ચિત્રકૂટ પર્વત ઉપર આપ પધારો, કાંતાનાથ પર્વત ઉપર જ રહેતા હશે, આપ મને યાદ નથી રહ્યું એ પ્રસંગ, પણ આપ પધારે છે મહાપ્રભુજી. અને આ જે ભોગ છે ઠાકોરજી માટેનો નક્કી કરેલો, એ રામચંદ્રજીને ધરી દે છે. અને કૃષ્ણદાસ મેઘનથી આ મનમાં સંશય થયો કે આ તો આપણા પૂર્વ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનો હતો, અને આપે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીને ધરી દીધો. કારણ કે એમની અનન્યતા છે. જો અનન્યતા હોવી, એના વિશે કોઈ દિવસ દુષ્ભાવ નહીં લાવવાનો, હોવી જ જોઈએ અનન્યતા. એ જે પ્રશ્ન થવો એ તો સાવ સાધારણ પ્રશ્ન છે. હનુમાનજીએ કેવું કર્યું હતું? હનુમાનજીને બોલાવવા માટે જાંબવંતજીને ગરુડજીને મોકલ્યા દ્વારિકાધીશજીએ કે તમે હનુમાનજીને બોલાવી લાવો. એટલા માટે મોકલ્યા હતા કે અહીંયા ગરુડને પણ અભિમાન થઈ ગયું હતું કે મારા જેવી ગતિ કોઈની નહીં, અને સુદર્શન ચક્રને અભિમાન થઈ ગયું હતું કે મારા જેવું પરાક્રમ કોઈનું નહીં. ને પ્રભુને આવું કંઈ આવે એટલે પછી બધું ઉતારી દે, નશો. આપનો સ્વભાવ જ છે. ગોપીઓનો નશો ઉતાર્યો હતો કે નહીં? મદ થયો પછી કેટલા રડાયા. આ લોકોનો નશો ઉતારવાની રીત એવી હતી કે હનુમાનજી આવે એટલે બધું મારું પાર પાડી દેશે. એટલે દ્વારિકાધીશજીએ ગરુડજીને આજ્ઞા કરી કે તમે હનુમાનજીને બોલાવી લાવો. આપ એટલા માટે પ્રસંગ કરું છું કે કૃષ્ણદાસ મેઘનને જે થયું એ સાચું થયું.
કે આપણા પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધનનાથજીને ધરવા માટે આપે સિદ્ધ કર્યા, તો પછી આપ કેવી રીતે ધરી શકો મર્યાદા પુરુષોત્તમને? તો આ અનન્યતાનો દાખલો આપું છું કે હનુમાનજી પાસે જયારે ગરુડજી પહોંચ્યા અને કહ્યું કે તમને દ્વારિકાધીશજી બોલાવે છે, તો હનુમાનજીએ ધરાર ના પાડી દીધી, હું રામચંદ્રજી સિવાય કોઈની આજ્ઞામાં નથી. આ અનન્યતા શીખવાડે છે આપણને હનુમાનજી. દ્વારિકાધીશજી ભગવાન નથી, તો પછી કેમ હનુમાનજી આવું કહી દીધું? અને જ્યાં ગરુડજીને ધર્મમાં ધક્કો ખવડાયો છે, આ અનન્યતાનો પ્રસંગ ત્યારે નહીં ભૂલવાનો આપણે. હવે જયારે પાછા આવ્યા, દ્વારિકાધીશજીને કહ્યું કે શું વાત થઈ? તો કે છે કે એ તો દ્વારિકાધીશજી બોલાવશે તો નહીં આવે, રામચંદ્રજીના જ એ તો આજ્ઞામાં છે. દ્વારિકાધીશજી થોડુંક મરક મરક હસ્યા અને પછી કહ્યું કે જાઓ હવે જઈને કહો કે રામચંદ્રજી બોલાવે. એટલે પાછા ગરુડજી આવ્યા. એમાં તો ગતિ માટે તો અભિમાન તો હતું જ, એટલે કેટલી વાર લાગે. પાછા આવી ગયા ગંધમાંદન પર્વત પાસે હિમાલય, અને કહ્યું કે હવે તમને રામચંદ્રજી બોલાવે છે. આટલું બોલતાની સાથે હનુમાનજી એટલી ઝડપથી આવ્યા કે હજી ગરુડજી તો પાછળ જ છે. અચ્છા, હવે અહીંયા આવી રહ્યા છે દરમિયાનમાં જે સુદર્શનને જે અભિમાન હતું એ દૂર થયું છે, એ પ્રસંગ અત્યારે નથી લેતો, એ બધા જાણે છે અને અત્યારે ચર્ચા નથી કરવી. મારે મૂળ કહેવું છે કે હનુમાનજીએ દ્વારિકાધીશજીની આજ્ઞાનું પાલન ન કર્યું. નંદદાસજી આપણા અષ્ટસખામાં સ્થાન છે, સગા ભાઈ માં જણ્યા તુલસીદાસજી, રામચંદ્રજીના ભક્ત, એમણે પણ શ્રીનાથજીના દર્શન કર્યા પૂર્ણ પુરુષોત્તમના. તોય કહ્યું કે ના, મને તો મર્યાદા પુરુષોત્તમ રામ રૂપે દર્શન આપશો તો હું કરીશ, તો હું માથું ટેકવીશ. આ ગોવર્ધન પર્વત પર બનેલી લીલા કહું છું તમને. તો શા માટે એ એમની અનન્યતા ન છોડતા હોય, તો આપણે શા માટે છોડીને જ્યાં ત્યાં ભટકીએ છીએ? ઘડીકમાં આ દેવતા, ઘડીકમાં આ દેવતા. એ એમના ભગવાનને સિવાય કઈ માથું ટેકતા નથી. મર્યાદા પુરુષોત્તમ છે તોય એમના માટે આટલો બધો પ્રેમ છે. તો આપણા તો પૂર્ણ પુરુષોત્તમ છે, રસો વૈસહ. કઈ ઈચ્છા બાકી રાખે આપણી? આવું તો રામચંદ્રજી ના કરી શકે જે પૂર્ણ પુરુષોત્તમ કરી શકે. એક પત્ની વ્રતધારી, જાઓ સ્ત્રીઓ જઈને માગી જુઓ, આપો અમને અધરામૃત. તમારી સામું નહીં જુએ, શરમથી શરમાઈ નામ મુખ આખું એમનું થઈ જશે. આ તો કૃષ્ણ છે. એટલે અનન્યતા એ બહુ મોટી વાત છે. અને જે આ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા એ વાત કરીએ ને, હા રામચંદ્રજીની, તો આ રામચંદ્રજીને જે ધર્યા ગુલાબજળ અને મિશ્રી અને કેળા સિદ્ધ કરેલા, ત્યારે મહાપ્રભુજીએ પાછું કહ્યું કે ના, આ પણ પૂર્ણ પુરુષોત્તમ જ છે. આ પછી કાની રાખી, ગોલોકથી પધાર્યા છે એટલે કીધું હશે કૃષ્ણચંદ્ર ભગવાને કે ભાઈ જો આ બધા અવતારો છે ને અમારા અંશ અવતારો છે, એટલે કાણી રાખજો પાછા. એટલે કાણી રાખી. એટલી કાણી ના રાખી, બીજી વધારે કાણી રાખી. રામચંદ્રજી એવી વિનંતી કરી કે અમને વાલ્મીકી રામાયણ સાંભળવી છે. બોલો, તુલસીદાસજી એ વખતે પ્રગટ હતા, કથા પણ એમની અવધ ભાષામાં હતી. પણ મહાપ્રભુજી આચાર્ય છે, દ્વિજ કુલના, વૈષ્ણવ સંપ્રદાયના, રુદ્ર સંપ્રદાયના, એટલે અવધ ભાષામાં ના કરી શકે, સંસ્કૃત ભાષામાં જ કથા કરી શકે. એટલે વાલ્મીકી રામાયણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ 16 દિવસ સુધી રામચંદ્રજીને, લક્ષ્મણજીને, હનુમાનજીને અને સીતાજીને શ્રવણ કરાવી. શું સ્વામીજી આ કથા શ્રવણ કરાવી શકે? પરණ બ્રહ્મ છે, પરણ બ્રહ્મ છે, એ શિવ છે, એ સ્વામીની છે. એ જ પ્રસંગ અત્યારે સર્વોત્તમજીમાં કહી રહ્યા છે કે આપ સર્વ જ્ઞાતિ લીલા, એટલે આપની લીલાનો પાર કોઈ પામી શકતું નથી. આ જે વાક્ય આવ્યું ગોકુલનાથજી હમણાં જે કહ્યું, એ અહીંયા સિદ્ધ થાય છે આ પ્રસંગોથી કે કાહુ સે જાની જાય નહીં, અત્યંત નિગૂઢ હૈ લીલા જીનકી અરુ અપાર હૈ. અને આજ પાછા યોગેશ્વર પ્રભુએ ગીતા ભગવાને ગીતાનો ઉપદેશ કર્યો. ત્યાં જો જે આવેશમાં હતા, પુષ્ટિ આવેશમાં, તો ત્યાં આપે ભગવદ્ ગીતાનો એક શ્લોકનું વચનામૃત ના કર્યું. ત્યાં આપે યુગલ ગીતના વચનામૃતમાં સૌ વૈષ્ણવોને મૂર્છિત કર્યા. આમને પામી ન શકાય, અમને કોઈ એમ ના કહી શકે, એક જ ઢાંચામાં એમને ના રાખી શકાય. બ્રહ્મ કોને કીધા? કાયમ નથી કહેતા ગોકુલનાથજી સર્વોત્તમજીમાં કે મહાપ્રભુજી તો પરડ બ્રહ્મ છે, એ તો 84 લાખ શરીરની અંદર બેઠા છે, એ બધાની એક એક વાત જાણે છે. આવું આપણા ગોકુલનાથજીએ વારંવાર કહ્યું છે. એ અહીંયા એ નામ સાથે જ આ ભાવ છે આમાં કે આમની લીલાનો પાર એ કોઈ પામી શકતું નથી. અત્યંત નિગૂઢ હૈ લીલા જીનકી અરુ અપાર હૈ, જાકો કો પાર પાવે નાહી, કહાં તક કહે
जिनकी लीला को पार तो ब्रह्मा, शिव, इंद्र, शेष, सनकादि, नारदादि आदि कोई जिनकी लीला को पार पावे नहीं। अरु लीला रस के भेदभाव जानत नहीं है। अरु सर्व लीला को दर्शन है नहीं है। अरु अनुभव ही नहीं है। कौन है? वैष्णवों ने। ताते सर्वज्ञाति पद दिए है। सर्वज्ञाति पद એટલે જ આપ્યું છે કે બધા વૈષ્ણવો બધી લીલાનું પાર ન કરી શકે, પાર ના પામી શકે। तहाँ એટલે જેને જે મળ્યું છે ને, जो मिल गया उसी को मुकद्दर समझ लिया। વસુદેવદાસ છકડાને નિકુંજ લીલામાં પ્રવેશ નથી, પણ જે મળ્યું એ કેટલું બધું મળ્યું, કારણ કે કૃપા વિચારી ત્યારે એવું વિચાર્યું કે નિકુંજનો છે કે નહીં એમ। મહાપ્રભુજીનો ઉભરો આવ્યો તો આવ્યો। જે 6 ધર્મો ઠાકોરજીના છે, યશ, શ્રી, વીર્ય કરીને, એ 6 ધર્મો આપે વસુદેવદાસ છકડાના હૃદયમાં ધરી દીધા, અને છતાં નિકુંજમાં પ્રવેશ નથી। કોની કહું વધારે? બલદેવજી સાક્ષાત ભાઈ છે આપના, બલદેવજી સાક્ષાત શેષનાગ છે, પણ એમનો પણ નિકુંજમાં પ્રવેશ નથી। જે મળ્યું છે એમાં માણીને આનંદ કરવાનો છે। આમાં બધું ક્યાં ચોખ્ખું તો કહે છે કે બધાને બધું મળવાનું નથી। જેને જે મળ્યું છે એ લૂંટો, કેમ કે એમાં જ જે ભ્રમર જ્યાં બેઠો અને એ રસ લે તો જ એને મજા આવે। પેલો કયો રસ લે છે એ લેવા જવું, પછી આ કયો રસ લે છે એ લેવા જવું, તો એકે રસ એના હાથમાં ના આવે। યશોદાજીને પણ નથી નિકુંજમાં પ્રવેશ, નંદ બાવાને પણ નથી નિકુંજમાં પ્રવેશ। વૃદ્ધ ગોપીઓના વિશે જે આવ્યું વર્તન, એમાં પણ કહ્યું કે એમની સામે દ્રષ્ટિ ન જોયું, ન જ જોવાય। તો જે વાત છે આટલી જ છે કે સનકાદि, नारद आदि कोई जिनकी लीला को पार पावे नहीं। अरु लीला रस के भेदभाव जानत नहीं। अरु सर्व लीला को दर्शन है नहीं। अरु अनुभव नहीं है। ताते सर्वज्ञाति पद दिए है। तहाँ यह पूर्व पक्ष होई, जो यह सर्व शास्त्र पुराण वेदादि में जो भगवत लीला को वर्णन किए हैं, सो जाने बिना, देखे बिना, सुने बिना, अनुभव किए बिना कैसे वर्णन किए हैं। कहा कहते हैं जो स्व सामर्थ्य बलते, तो श्री प्रभु जी की लीला जानी दे में सब अगम्य है, असमर्थ है, परंतु श्री प्रभु जी अपनो सुजस विस्तार करी दे के अर्थ, जिनको जितनी लीला को दर्शन अनुभवादिक कराए जाए तितनो ही तिनने वर्णन किए हैं, परंतु यह कोई निश्चय नहीं करी सके है जो अब आगे लीला है कि नहीं है। कोई એને બાંધી, મેં કીધું ને, બ્રહ્મને કોઈ બાંધી ના શકે કોઈ પણ સંજોગોમાં। यह निश्चय काऊ सो न भयो, ताते जाको जितनो अनुभव कराय है तितनो वर्णन ज्ञान भयो है। એટલે આ ઉપમા આપી હોત અપાય કે કોઈ આંધળો હોય એની સામે હાથી મૂકવામાં આવે અને કે હાથી કેવો હોય, તો જો એ પૂંછડું પકડી લે તો એને એમ જ થાય કે હાથી આ પૂંછડાનો આકાર છે એવો હોય। કોઈ એની સૂંઢ પકડે તો એમ લાગે કે હાથી આ સૂંઢ જેવો હોય, અને કોઈ પગ પકડે તો લાગે કે આ પગ જેવો, કાન પકડે તો કાન। એમ મહાપ્રભુજીને આખે આખા કોઈ વર્ણવી ના શકે। જેને જે વસુદેવદાસ છકડાને જે લાભ મળ્યો એના માટે એ બરોબર છે, ગોપીજનોને જે સુખ મળ્યું એમના માટે એ બરોબર છે। એટલે જેને જે મળે એમાં આનંદ લેવો તો જ આ આનંદ લઈ શકાય, બાકી માણી શકાય। જાણવાનું ગજુ નહીં આમાં, બ્રહ્મને કોણ જાણી શકે। સચરાચર જગદીશ્વર ઈશ્વર, પરળ બ્રહ્મની વ્યાખ્યા છે આમાં, પુનિત મહારાજનું પદ છે આ। સચરાચર જગદીશ્વર ઈશ્વર, ગુણ ગુણ ના ભંડાર વંદુ, ઘટ ઘટ માં વસનાર વંદુ। તાતે જાકો જીતનો અનુભવ ભયો, તો હવે શ્રી ગોકુલનાથજી કહે છે કે આ લીલાનો જે અનુભવ છે એમાં તો મોટા મોટા જે કહ્યું નારદ અને શિવજી અને સનકાદી, જો એમનું અંદર પ્રવેશ ના હોય તો અત્યારે જે આધુનિક દૈવી જે જીવો, આધુનિક જે વૈષ્ણવો છે એમનું તો કેવી રીતે એમ કે સામર્થ્ય હોય। પછી કહ્યું કે આ જે લીલા જે છે અલૌકિક, એ જે લીલા છે તેમાં સાધનથી એ પ્રાપ્ત થઈ શકે તેમ નથી। એ તો મહાપ્રભુજી
આપ જ્યારે કૃપા કરે ત્યારે એ અનુભવ થઈ શકે, તે વાત આવી। अलौकिक जो पूर्ण पुरुषोत्तम तिनकी लीला रस जानिए, मैं देव ऋषि आदि सर्व अज्ञात है। तो मनुष्य की कहा सामर्थ्य है जो लीला को जाने, अरु कृपा करी सबन को लीला रस को अनुभव योग्य है। ताते श्री गुसाई जी कहे सर्व ज्ञाति लीला याही ते सर्व पद दिए। तहाँ अब और हु कारण कहत है, जो श्री महाप्रभु जी आप श्री पूर्ण पुरुषोत्तम व्रज भक्तन सहित जो निकुंज आदिक में नाना प्रकार की लीला विहार करत है, ता लीला विहार रस सहित कौन रस अनुभव श्री आचार्य जी महाप्रभु आप है करत है। तथा श्री आचार्य जी महाप्रभु अपने प्राण प्रति श्री गोवर्धन नाथ जी सो नाना प्रकार की रहस्य रमण लीला करत है। सो भय लीला रस के अनुभव करी बेटी जिन भगवदीयन को आतुरता प्रकट होत है, शुद्ध भाव सो तीन तीन भगवदीय को शुद्ध भावात्मक अत्यंत आरतीवंत देखी के कृपा रससो पूर्ण हृदय आर्द्र चित्त होई के उन भगवदीयन को अपनी उभय भावात्मक लीला रस को अनुभव होते है। या भांति सो यथा अधिकार सकल भक्तन के मनोरथ पूर्ण करत है। એટલે જે નિકુંજની લીલા છે એના માટે તો જ્યારે આપને તાપ જુએ અને હૃદય શુદ્ધ જુએ પછી આપ એ લીલામાં એમને પ્રવેશ કરાવે છે, એ સિવાય આપ એ લીલાનો લાભ આપી શકતા નથી। એ આવ્યું। હવે કહે છે કે यद्यपि भक्तन के मनोरथ जो जानत है, परंतु भक्तन को श्री प्रभु की लीला रस जानवे में जितनो अधिकार देखत है तितनो ही अनुभव करावत है। या भांति सो श्री आचार्य जी महाप्रभु आप अपने अनुभव करणार्थ नाना प्रकार की लीला को सकल सेवकन के आदि कथा प्रसंग द्वारा वर्णन करत है, परंतु यथा योग्य अनुभव अधिकार अनुसार सबन को होत है। जैसे मेघ समय वृष्टि में सब विगत है, परंतु जैसो पात्र होय तामे तितनो रस भरे। એટલે કે વરસાદ પડે એમાં જે આપણે વાસણો મૂકીએ તો નાના મોટા વાસણો હોય તો નાનું મોટું જ ભરાય, વધારે ના ભરાય, એમ પાત્રતા પ્રમાણે જ આ રસનો અનુભવ કરાવે છે। એક રસ अनुभव सबको होत नहीं है, आवेश हूँ यथा अधिकार सबन को होत है। ऐसे श्री महाप्रभु जी कथा रस की वृष्टि मेघ समान सबन पर करत है, परंतु जो जैसो पात्र है ताको तितनो रस आनंद को आवेश अनुभव होत है। ताते सर्व सेवक को यही जानी पड़त है, जो श्री महाप्रभु जी हम पर कृपा करी हमारे सर्व मनोरथ पूर्ण करत है। એટલે આ વાત પાછી આવી કે જે લલિતાજી જે રૂપે જે પ્રગટ થયા છે કૃષ્ણદાસ દામોદરદાસ અને વિશાખાજી રૂપે કૃષ્ણદાસ મેઘન, તો એમને જે રસનો અનુભવ કરાવે સ્વામીજીના સખી છે એટલે એ કઈ પેલા વસુદેવદાસ સકડાને થોડો કરાવે, એમને તો નિકુંજમાં પ્રવેશ જ નથી, પણ એમને જે આપ્યું છ ધર્મો આપી દીધા ઠાકોરજી વાળા અને માનસી દાન કરી દીધું, એટલે એમને માનસીમાં કયું લાભ મળે તો કે નંદાલયમાં ખવાસના સેવક છે, એટલે જ્યારે નંદાલયમાં હતા તો ઠાકોરજીના જે દર્શન થતા હતા જ્યારે ગાયો ચરાવવા જાય ત્યાં સુધીના એટલા દર્શન તો એમને અહીંયા પણ માનસીમાં કરી શકે એવું મહાપ્રભુજી આપી દીધું। તો એમને શું લાગ્યું કે મને બધું આપી દીધું। એક શબ્દ વાપર્યો આપે કે દરેકને એવું જ લાગે છે કે અમારી પર તો બધું વરસી ગયા। એટલે વલ્લભ પરના પર રહીને લાગે સૌને વ્યાપ માફક છે, બધાને એમ જ થાય કે મારી પર સૌથી વધારે કૃપા કરી। વલ્લભ પરના પર રહીને લાગે સૌને માફક છે, વલ્લભ અણુ અણુમાં વ્યાપક છે, વળી વિશ્વ તણા એ સ્થાપક છે। પણ જો સિદ્ધાંતની વિરુદ્ધ ગયા વલ્લભના તો સ્થાપે એને ઉખાડી નાખે એવું એનું નાટક છે। વલ્લભ અણુ અણુમાં વ્યાપક છે, વળી વિશ્વ તણા એ સ્થાપક છે। તો આ રીતે આજનું આ નામ અહીંયા પૂરું થયું। આવતીકાલે અતિ મોહન એ નામ ઉપર ટીકા આવશે, કેમ કે આચાર્યજી મહાપ્રભુજી પૂર્ણ કરે और હું નામ એટલે આમાં કોઈ વાદીની શંકા નથી, પણ સીધે સીધું અતિ મોહન એ નામ આવશે। આપ કેવી રીતે મોહિત કરી લો છો, ક્યારે ક્યારે કેવી રીતે બધો પ્રસંગ આવતીકાલે। શ્રી
गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, गोसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय हो प्रभु।